હેલો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે કરન્ટલી ગણપતિનો સેકન્ડ ડે છે અમારા ઘરમાં. બહુ જ ખુશી થઈ રહી છે એમનું આગમન થયું છે. તો કંઈ નહીં, ફટાફટ વ્લોગની શરૂઆત કરીએ બિકોઝ અત્યારે આરતીનો ટાઈમ થઈ ગયો છે. તો અત્યારે હું ઝીલ અને મારો ભાઈ પાર્થિવ, અમે ત્રણ જણ એકચ્યુઅલી મારા સગ્ગા માસા માસી જે એમના ત્યાં દર્શન કરવા આવેલા, એમને બી ગણપતિ બેસાડ્યા છે. તો આ મારા માસી અને માસા તો એકચ્યુઅલી ફોનમાં બિઝી છે, બાજુમાં જ બેઠા છે પણ ફોનમાં બિઝી છે. અને આ મારો ભાઈ પાર્થિવ અને આ એમને ગણપતિ બેસાડેલા. તો તમને આખું ડેકોરેશન ભગવાનનું બતાવું. અમે અમારા સોસાયટીમાં બી ગણપતિ મૂક્યા છે, એની વિઝિટ માટે આવેલા, એટલે ગણપતિના દર્શન કરવા. સો માસી, ઝીલ, પછી આ ચીકુ, પછી આ અમારો ભાઈ પાર્થિવ, અમે બધા ભગવાનની દર્શન કરવા આવ્યા છે ભગવાનના. સોસાયટીમાં મૂર્તિ જે મૂકી છે ભગવાનની, એમાં આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ મૂર્તિ છે. આખી છાણથી બનેલી ભગવાનની મૂર્તિ છે, એટલે 100% ઇકો ફ્રેન્ડલી. અને આ બી માટીની જ મૂર્તિ છે, બટ આવી ફર્સ્ટ ટાઈમ મેં મૂર્તિ જોઈ કે જે છાણમાંથી બનેલી છે. તો અત્યારે એકચ્યુઅલીમાં ઝીલ અને મમ્મી સ્પેશિયલ પ્રિપરેશન કરી રહ્યા છે. આજે શું છે ઝીલ? સામા પાચમની સ્પેશિયલ પ્રિપરેશન કરી રહ્યા છે. એમાં આ લોકો ભીંડાનું શાક અને ભીંડાની કઢી ખાતા હોય છે રોટલા સાથે. સો મમ્મી તો અત્યારે ફોન પર વાત કરીશ, પાછી પ્રિપરેશનમાં લાગશે. અને ઝીલ અમારા માટે અલગથી કયું શાક બનાવી રહી છે તું? સેવ ટામેટા. અને જો આ નાનો પહેલવાન અમારા જોડે અહીંયા નમે છે, ગોળ ગોળ ફરે છે. જો અમારું નાનું બેબી ચાલતું થઈ ગયું છે, રૂવાંશી, અને અત્યારે પોતું બી મારી રહી છે. આત્મનિર્ભર ભારત. બહુ કામકરી છે અમારી છોકરી. જો આ જો અમારું ટેન્યુ એકદમ કમ્પ્લીટ હવે ચાલતા શીખી ગયું છે. તો અત્યારે મિત્રો અચાનકથી ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે. આમ ये भगवान क्या जुलुम है. વાદળ તો એવું દેખાઈ નથી રહ્યું, બટ વરસાદ ખૂબ જ સ્પીડમાં પડી રહ્યો છે. જો વાદળ તો એવું કંઈ ખાસ છે નહીં, બધું ખુલ્લું જ છે, બટ વરસાદ બહુ જ ધોધમાર પડી રહ્યો છે. તો પ્રસાદી તૈયાર થઈ ગયા બાદ ઝીલે બહુ જ આદર અને સત્કાર સાથે ભગવાનને પ્રસાદી જમાડી હતી. એ જોઈને મને બહુ જ સારું લાગી રહ્યું હતું કે ભગવાન અમારા ઘરે બેઠા છે અને અમે જે પ્રસાદી બનાવી રહ્યા છે એને ગ્રહણ કરી રહ્યા છે. સો એ જાણીને બહુ જ સારું લાગ્યું. અને આમ એવું થાય ઘણીવાર કે ભગવાન જ્યારે આપણા ઘરે બેઠા હોય ને, તો આમ એક અલગ ફિલિંગ હોય કે જે કદાચ શબ્દોથી ના કહી શકાય, બટ બહુ જ સારું લાગી રહ્યું છે અત્યારે. અને દિવસો બહુ જ પોઝિટિવ લાગી રહ્યા છે. બસ આ રીતે જ દર વર્ષે અત્યારે હું એકદમ દેશી ભાણું જમી રહ્યો છું. સેવ ટામેટાનું શાક, જુવારના રોટલા, લસણની ચટણી, પાપડ ખાલી લીધો છે. બહુ જ મને તો આવું ખાવાનું બહુ જ ભાવે, મજા આવી જાય. તો હું અત્યારે કરન્ટલી કામ પર લાગેલો હતો. ગઈકાલે જે ગણેશ સ્થાપનાનો વિડીયો હતો એ આ રીતે એડિટ કરવા બેઠો હતો, અને હવે એડિટ કરીને હમણાં અરાઉન્ડ 4-5 વાગ્યાની આસપાસ પોસ્ટ કરી દઈશ. જરૂરથી ચેકઆઉટ કરજો.
તો અત્યારે મારા મમ્મી પ્રસાદની પ્રિપરેશન કરી રહ્યા છે બાપ્પાના સાંજનો પ્રસાદ માટે. મમ્મી આ શું બનાવ્યું તું? બુંદીના લાડુ. એટલે હજુ લાડુ બનાવવાના બાકી એમ ને? તો ક્યારની લગભગ 1 કલાકથી પ્રિપરેશન કરી રહી છે. ફાઇનલી હવે લાડુ બનાવશે, હે ને? તો મિત્રો આજે પેલા મમ્મીએ લાડુ બનાવેલા ને મસ્ત બુંદીના લાડુ બન્યા છે, એકદમ ડિલિશિયસ લાગે છે. અને અમે ગણપતિ દાદાને ધરાવી દીધા છે. તો બસ એટલું જ પ્રાર્થના કરું કે બધાનું સારું કરો, સુખ શાંતિથી બધા જીવી શકે. અને આ જે પ્રસાદી છે બાપ્પાની ફેવરેટ પ્રસાદી છે લાડુ. રાતનું જમવાનું પતાવ્યા બાદ હું અને ઝીલ એક નાનો આંટો મારવા નીકળ્યા હતા અમારા વડોદરા શહેરમાં. બિકોઝ અમારા વડોદરા શહેરમાં બહુ જ સરસ લોકો અલગ અલગ મંડળ છે મૂર્તિ બેસાડતા હોય છે, મૂર્તિની સ્થાપના કરતા હોય છે, બહુ જ સુંદર મૂર્તિ હોય છે. સો મેં ઝીલને કીધું કે ચાલ આપણે એક નાનકડો આંટો મારતા આવે. બિકોઝ મોડી રાત થઈ ગઈ હતી તો મેં કીધું કે બહુ નથી ફરવું, પછી જઈશું, બટ અત્યારે અમુક મૂર્તિ જોતા આવીએ. તો એમાંની આ 2-3 ક્લિપ્સ છે જે અમે શૂટ કરી હતી. બહુ જ સુંદર મૂર્તિઓ હતી અને એકદમ વિશાળ મૂર્તિઓ હતી. તો તમે પણ આ ક્લિપ્સ એન્જોય કરો. તો મિત્રો અત્યારે રાતના 11:49 થયા છે. તો હું કાલના વિડીયો માટે અત્યારથી જ એડિટિંગ કરવા બેસી ગયો છું. તો મારો આજનો દિવસ કંઈક આ રીતે રહ્યો હતો. ભક્તિભાવવાળો હતો. પછી ગણપતિ બી જોવા ગયા રાત્રે. 2-3 ગણપતિ જ જોયા, એટલે આમ એટલા બધા કંઈ ખાસ ગણપતિ નહીં જોયા. તો સ્પેશિયલી એક ગણપતિ જોવા બી હું ને ઝીલ નીકળવાના છે. તો એનો બી વિડીયો અમે તમને જરૂરથી આપીશું. તો જરૂરથી આ ચેનલ પર બન્યા રહેજો અને વિડીયો જોજો કે જેમાં તમને બહુ મજા આવશે ને ઘરે બેઠા ગણપતિ બાપ્પાના દર્શન થશે. તો આઈ હોપ આ વિડીયો બી તમને બધાને પસંદ આવ્યો હશે. તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક અને શેર કરો, અને હા, કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળું નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.